નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલા રાજુલા રોડ અતિ બિસ્માર હાલતમાં હોવાથી વાહન ચાલકો અને લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલમાં જ પ્રાપ્ત વિગત અનુસાર છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ મહત્વનો ગણાતો આ રાજુલા સાવરકુંડલા રોડ ખૂબ જ બિસ્માર અને ખરાબ હાલતમાં હોય અને 40 કિલોમીટર સુધી પહોંચવા માટે લગભગ 1.5 કલાક જેટલો સમય લાગી જતો હોવાનો પણ વાહન ચાલકો કહી રહ્યા છે। અમરેલીથી રાજુલા રોડ ઉપર અનેક અધિકારી અને પદાધિકારીઓ અવારનવાર પસાર થતા હોય છે, પરંતુ શું તેમને લોકોને પડતી આ તકલીફ અને મુશ્કેલી નજર નહીં આવતી હોય તેવો સવાલ તાલુકાની જનતા કરી રહી છે। ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે હવે અધિકારીઓ અને પદાધિકારીઓ આ લોકોને અને વાહન ચાલકોને પડતી મુશ્કેલી અંગે હવે કેટલી ઝડપથી પગલાં ભરે છે અને આરએનબીના અધિકારીઓ પણ કુંભકર્ણ નિંદ્રામાંથી ઊભા થઈ અને લોકોને પડતી મુશ્કેલી અંગે યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ તે અંગે પણ લોકો મીટ માંડીને બેઠા છે। હાલમાં તો આ ખરાબ રસ્તાને લીધે લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 10 થી 12 વર્ષ પહેલાં બનાવેલ આ પુલમાં પણ મોટા ગાબડા પડતા અને સળિયા દેખાઈ રહ્યા હોવાનું પણ લોકો કહી રહ્યા છે, પરંતુ ભ્રષ્ટાચારી બાબુઓના સાથ સહકારને લીધે કોન્ટ્રાક્ટર સામે કોઈ યોગ્ય પગલાં પણ ભરી શકતા નથી, તે પણ એક ખરી વાસ્તવિકતા છે। હવે જોવું રહ્યું કે આ સમગ્ર બાબત અંગે પદાધિકારીઓ અને અધિકારીઓ કેટલી ઝડપથી યોગ્ય કાર્યવાહી કરી અને ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટર સામે અને લોકોને પડતી મુશ્કેલી અંગે યોગ્ય કાર્યવાહી કરે છે કે કેમ તે તો આવનારો સમય કહેશે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, રસુલ પરમાર, થોરડી।